હાલ અત્યારે રાજ્યમાં આત્મહત્યાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે આ મામલે જ અનેક કારણો પણ હોઈ શકે છે, જેમ કે માનસિક આરોગ્ય, પરિવારનો તણાવ, આર્થિક તકલીફો અને શૈક્ષણિક દબાણ પણ હોઈ શકે છે। ત્યારે વડોદરામાં પણ અકસ્માત તેમજ હત્યા સાથે આત્મહત્યાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। દેશમાં છેલ્લા 6 વર્ષમાં 9 લાખથી વધુએ કરી આત્મહત્યા। રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 25,478 લોકોએ કરી આત્મહત્યા। વડોદરામાં છેલ્લા 3 વર્ષમાં 836 આત્મહત્યાના બનાવ। અકસ્માત તેમજ હત્યા અને આત્મહત્યાના કેસોમાં વધારો। દર 2 કલાકે 3 બેરોજગાર કરે છે આત્મહત્યા। દર 25 મિનિટે એક ગૃહિણી કરી રહી છે આત્મહત્યા। વડોદરામાં અકસ્માત તેમજ હત્યા સાથે આત્મહત્યાના કેસોમાં પણ દિવસે ને દિવસે વધારો થતો જોવા પડી રહ્યો છે। ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા 3 વર્ષમાં 836 આત્મહત્યાના બનાવ સામે આવ્યા હતા। આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યા જેવી અનેક મુશ્કેલી હેઠળ આત્મહત્યાના કેસોમાં વધારો થતો રહ્યો છે। જ્યારે દેશમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 495 વિદ્યાર્થી સહિત 25,478 લોકોએ આત્મહત્યા કરી છે। વડોદરા શહેરમાં છેલ્લા 27 વર્ષથી જે હોમિયોપેથિકના ગુરુ કહેવાય એવા ડોક્ટર છે। પ્રથમ આપણે એમને પૂછીશું, શું કહો છો? દિવસે દિવસે હત્યા અને અકસ્માતની સાથે સાથે આત્મહત્યાના કેસોમાં ખૂબ વધારો થયો છે। આને તમે કેવી રીતના જુઓ છો? એકચ્યુઅલી અત્યારની લાઈફસ્ટાઈલ, લોકોની એન્ઝાયટી છે, ડિપ્રેશન એટલા છે, લોકોને જલ્દી આગળ આવી જવું છે, ભણેલા છે એ લોકોને બી એ ટેન્શન છે કે એન્થુઝિયાસ્ટિક વધારે થઈ ગયા છે, એ લોકોને બી એટલા સ્ટ્રેસ હોય છે કે આજે કંપની હોય તો ભાઈ કંપની ટાર્ગેટ સિસ્ટમ હોય છે, એ આઈટી વાળા હોય તો એ લોકોને બી ટાર્ગેટ સિસ્ટમ હોય, 24 અવર્સમાંથી 20 કલાક કામ કરવાનું હોય, એટલે એ બધું એ લોકોને ડિપ્રેશન રાખે। બીજું આખો દિવસ ત્યાં હોય એટલે પછી ફેમિલી ડિટેચમેન્ટ ચાલુ થાય, એટલે સોશિયલ ડિટેચમેન્ટ ચાલુ થાય અને એમાંથી બધા પ્રોબ્લેમો ફેમિલી ના થાય એટલે એમાંથી ડિપ્રેશન આવે, એન્ઝાયટી આવે, એક જાતનું પોતાની જ ઇનસિક્યોરિટી લાગવા મળે, હેલ્થ પ્રોબ્લેમ થાય, એટલે એનાથી માણસ ફ્રસ્ટ્રેટ થઈને કંટાળી જાય। સ્ત્રીઓ જે છે, મહિલાઓ, એ છે ઇમોશન્સથી ડ્રીવન। તો આપણે એક સમાજ રીતે અને પરિવારના સદસ્યોને રીતે બહુ જરૂરી છે કે એમના ઇમોશન્સને આપણે ટેક કેર કરીએ, એમનું ધ્યાન રાખીએ, એમને ખુશ રાખીએ, એમની વાતો સાંભળીએ। તો અગર એમના ઇમોશન્સ બેલેન્સ છે તો આ બધી વસ્તુઓમાં એમને આ બધી પ્રોબ્લેમો નહીં આવે। અને આત્મહત્યાના જે કિસ્સાઓ વધી રહ્યા છે એમાં એ છે કે આપણે મહિલાઓને એટલો બધો ટાઈમ નથી આપી રહ્યા એઝ અ સમાજ। તો આના લીધે મારા હિસાબે આ વધી રહ્યું છે। મહિલાઓ 25 મિનિટે એક ગૃહિણી આત્મહત્યા કરે છે, તો તમે ક્યાંક ને ક્યાંક સામાજિક જે પરિવર્તન આવ્યું છે, બીજું કે જે આપણે ભારતીય સંસ્કૃતિ છોડીને વેસ્ટર્ન કલ્ચર, પશ્ચિમની સંસ્કૃતિ અપનાવી છે, એને કેટલી જવાબદાર માનો છો? એમાં એવું છે કે હવે બધા મોસ્ટ ઓફ લેડીઝ છે બધી કામ કરવા જાય છે, પણ બીજી બાજુ એવું છે કે એમને ઘર પણ સાચવવું જ પડે છે। એ પરિવર્તન હજુ સુધી આપણા સમાજમાં આવ્યું નથી, ઇન્કોર્પોરેટ નથી થયું, જ્યાં મહિલા અને પુરુષ બંને મળીને સાથે ઘર ચલાવે। હજી પણ આપણા સમાજમાં એવું છે કે મહિલાએ બહાર પણ હવે જોવાનું છે, સાથે સાથે ઘરને પણ સાચવવાનું છે। એના લીધે એના પર બહુ જ બધું પ્રેશર આવે છે અને બહુ બધી વાર એ મેન્ટલ બ્રેકડાઉનમાં ટ્રાન્સફોર્મ થાય છે। તો આ એક બહુ ગંભીર સમસ્યા છે મારા હિસાબે, એને એડ્રેસ કરવો જોઈએ। અમીશભાઈ, સરકાર એટલે જે શિક્ષિત યુવા વર્ગ છે એ ક્યાંક ને ક્યાંક એને શિક્ષણને અનુરૂપ જોબ નથી મળી રહી, એના લીધે પણ આત્મહત્યા કરી રહ્યો છે, અને જે રીતના શિક્ષણ મોંઘું થયું છે
એના લીધે પણ આત્મહત્યા કરી રહ્યો છે. તો તમે સરકાર પાસે આ આત્મહત્યાના કેસો રોકવા શું આશા અપેક્ષા રાખી શકો? હું સરકાર પાસે વિદ્યાર્થીઓના વિષયમાં એટલું જ કહીશ કે જે નવી એજ્યુકેશન પોલિસી આવી છે એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. ખૂબ સારી પોલિસી છે પણ ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. મારા એક પરિચિત છે, એમના દીકરાને પરીક્ષા આપી હતી, તે છતાં એનું એડમિશન ના થયું. રીઝનમાં કારણોમાં નથી પડતા, પણ એ છોકરો સ્કૂલમાં ટોપર હતો, એની કમ્યુનિટીમાં ટોપર હતો, ભણવામાં ખૂબ હોશિયાર હતો, અને આજે એ છોકરો આ દુનિયામાં આપણી વચ્ચે નથી. એની પાછળનું રીઝન ખાલી એટલું જ છે કે છોકરાથી આઘાત સહન ના થયો કે હું આવું કેમ કરી શકું. થયું તું શું, તો એ છોકરો 12માં ફેલ થઈ ગયો અને નીટમાં એ ગુજરાતમાં 1, 2, 3માં હતો. એટલે આ પરિસ્થિતિમાં સરકારે જે નવી એજ્યુકેશન પોલિસી મૂકી છે એની અંદર જે નાની મોટી ત્રુટીઓ, પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ છે એ રેક્ટિફાય કરવા જોઈએ. અને વિદ્યાર્થીઓ કોઈ પણ દેશનું ભવિષ્ય હોય છે, વિદ્યાર્થીઓ સાથેના ચેડા માટે સરકારે થોડાક જાગૃત થવું જરૂરી છે. વાત કરી શિક્ષણ પોલિસીની, સાથે સાથે મહત્વની બાબત એ છે કે સરકારે સ્કિલ મંત્રાલય બનાવી દીધું, પરંતુ સ્કિલ અનુરૂપ રોજગાર નથી મળી રહ્યો અને એના જ કારણે યુવા શિક્ષિત આત્મહત્યા તરફ પ્રેરાય છે. ત્યારે આપણે યોગ ગુરુ પાસે પણ જાણીશું, કારણ કે મંતવ્ય ન્યૂઝ સંવાદ સાથે સમાધાન પણ લાવતું હોય છે. એટલે આત્મહત્યા કેમ થાય છે એની વાત કરી, પરંતુ આત્મહત્યા લોકો કેમ ના કરે, એના માટે શું કરવું જોઈએ એની ચર્ચા કરીશું. આત્મહત્યા તો કેમ થાય છે એની ચર્ચા થઈ ગઈ. આત્મહત્યા લોકો ના કરે એના માટે સમાજે શું કરવું જોઈએ? સો આ ગવર્મેન્ટે, આપણી સરકારે ઓલરેડી ઇનિશિયેટિવ લીધેલ છે. 21 જૂન યોગા ડે, વર્લ્ડ યોગા ડે. આપણે બધા જ એ દિવસે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, બધા જ સરકારી કચેરીઓ બધા ભેગા થઈને યોગ કરે છે. આ એક દિવસ જાગૃતતા માટે સારું છે, પણ દરેક વ્યક્તિએ રોજે યોગ માટે થોડીક વાર પોતાના શરીર માટે 10-15 મિનિટ ફાળવવા જોઈએ, જેનાથી શરીરમાં ડિફરન્ટ ટાઈપના અલગ અલગ પ્રકારના હોર્મોન રિલીઝ થતા હોય છે, જેનાથી સુસાઇડમાં જે તમારું પ્રાણ ઉર્જા, યુઝ્યુઅલી લોકો તમે જુઓ જ્યારે કોઈ વિચાર સાથે, કોઈ એકલતા સાથે, કાં તો કોઈ ઈચ્છા સાથે બહુ જ વધારે અટેચ થઈ જાય ત્યારે સુસાઇડ કરવાનું એમને મન થતું હોય કે મને મારું કોઈ વાત નથી સમજતું, અથવા મારી આ ઈચ્છા પૂરી નથી થઈ રહી, અથવા લોકો એને ઇનફ ટાઈમ નથી આપતા, અટેન્શન નથી આપતા. પણ ત્યારે તમારા દરેક વ્યક્તિએ પોતાના અંદર પણ એવું જોવું જોઈએ કે એનો સીધો સંબંધ તમારા ઇમોશનનો, તમારી ભાવનાઓનો સીધો સંબંધ તમારા શ્વાસ સાથે છે. અગર શ્વાસ પર કામ કરવામાં આવે, કારણ કે હું છેલ્લા 15 વર્ષથી આર્ટ ઓફ લિવિંગના માધ્યમ દ્વારા ગુરુદેવ શ્રી રવિશંકરજીની પ્રેરણાથી હું છેલ્લા 15 વર્ષથી સમાજમાં ઘણા બધા યંગસ્ટર્સ સાથે કામ કરી ચૂક્યો છું. મારા દરેક શિબિરમાં ઘણા બધા યંગસ્ટર્સ આવતા હોય છે, અને હું એમની સાથે વાત કરીને મને ખબર પડે છે કે બહુ ઈચ્છાઓ સાથે મન અટેચ થઈ જાય, કાં તો વ્યક્તિ વધારે એકલતા અનુભવ કરે, અથવા એની સાથે એને અટેન્શન ના આપવામાં આવે, ત્યારે આવું વધારે થતું હોય છે. એટલે સામાજિક પરિવર્તન, સરકારની નીતિઓ અને મહત્વની બાબત કે ભારત જેને હવે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી છે ને, પશ્ચિમી સંસ્કૃતિમાં ત્યાં આત્મહત્યાના કેસો વધતા હતા, અને એટલે જ એ લોકોએ ભારતીય સંસ્કૃતિ અપનાવી છે. સંયુક્ત કુટુંબમાં રહેવા માંડ્યા છે, વેજીટેરિયન થવા માંડ્યા છે, અને સાથે સાથે રોગને ભગાડવા યોગ પણ કરી રહ્યા છે. એટલે ભારતીયોએ પણ ખાસ ભારતીય સંસ્કૃતિ નહીં છોડે તો આત્મહત્યાના કેસો પણ ઘટશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આજના યુગમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓમાં માણસ પીસાઈ રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે સૌથી વધુ પડકારજનક કોઈ સમસ્યા હોય તો તે છે યુવાનો સામે મોં ફાડીને ઉભેલી બેરોજગારી. અને આ સમસ્યાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે યુવાઓમાં આપઘાતની સમસ્યાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો રાજકોટમાં પણ આપઘાતની સમસ્યાઓ સામે આવી છે. ધીરજ રાખો, જિંદગી અમૂલ્ય છે. દેશમાં છેલ્લા 6 વર્ષમાં 9 લાખથી વધુએ કરી આત્મહત્યા. રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 25,478 લોકોએ કરી આત્મહત્યા. રાજકોટ જિલ્લામાં આપઘાતના કેસોમાં થઈ રહ્યો છે વધારો. છેલ્લા 3 વર્ષમાં 400થી વધુ લોકોએ કર્યા આપઘાત. નાની ઉંમરના બાળકો પણ
આપઘાતના બની રહ્યા છે ભોગ. 48 કલાકમાં 56 લોકોએ આત્મહત્યા કરી લેવાના અહેવાલથી રાજ્યભરમાં હડકંપ મચ્યો છે. ત્યારે આ મુદ્દે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 25,000થી વધુ આપઘાતના કેસ સામે આવ્યા છે, જે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. વિદ્યાર્થીઓમાં પણ આપઘાતનું પ્રમાણ વધતા એ પણ ખૂબ ચિંતાનો વિષય છે. રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી 400 ઉપર આપઘાતના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે તેમણે જણાવ્યું કે આપઘાતના કારણો મુખ્યત્વે સામાજિક, વ્યક્તિગત, મનોવૈજ્ઞાનિક હોય છે. મનોવિજ્ઞાન એવું કહે છે કે જ્યારે વ્યક્તિ ડિપ્રેશનની અંદર હોય છે, ડિપ્રેશનનું પ્રમાણ એ સતત અને સતત વધતું રહે ત્યાર પછી આપઘાત તરફ એ દોરાતી હોય છે. અને સામાન્ય રીતે એવું કહેવાય છે કે વ્યક્તિને મરવું હોતું નથી, પણ એની સામે આવેલી જે સમસ્યા છે એ સમસ્યામાંથી જ્યારે બહાર નીકળી ન શકે એવી એની જ્યારે માનસિકતા થઈ જાય છે ત્યારે એ વ્યક્તિ આપઘાત તરફ એ દોરાતી હોય છે. એટલે ગુજરાતની અંદર ખાસ કરીને રાજકોટ શહેરની અંદર આપઘાતનું પ્રમાણ એ દિવસે ને દિવસે વધી રહ્યું છે. આપણા બધા માટે, સમાજ માટે ને ખાસ કરીને અમારી જેવા જે સામાજિક વિજ્ઞાનના અધ્યાપકો છે, વિદ્યાર્થીઓ છે, એના માટે એ સૌથી વધારે ચિંતાનો વિષય એ ગણી શકાય. બાળકોના આપઘાતના કેસની અંદર કે જે દિવસે ને દિવસે જે મેચ્યોરિટીનું પ્રમાણ જે છે ને ખાસ કરીને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો જે આક્રંદ જે આપણા પર વરસી રહ્યો છે ને એ બધાને કારણે એનું મેચ્યોરિટીનું પ્રમાણ એ દિવસે ને દિવસે વધતું જાય છે. નાની ઉંમરે બાળકો એ આવી બધી બાબતો ખાસ કરીને એ ઇન્ટરનેટ અને મોબાઈલનો જે દુરુપયોગ છે, આ બધા દુરુપયોગને કારણે કેટલાક પ્રકારની સંવેદનાઓ છે જાગૃત થાય છે, પણ એ સંવેદનાનું શમન કઈ રીતે કરવું એ હજુ પરિવારમાંથી એને શીખવામાં નથી આવતું હોતું, અને એટલા માટે એ બાળક એ સંવેદનાઓની સામે ટકી નથી શકતું ને ક્યાંક ને ક્યાંક આ પ્રકારના પગલાં ભરતું હોય એવું કહી શકાય. સંખ્યાબંધ આપઘાતના સામે આવેલા કેસ જે સમાજ માટે એક મોટો પડકાર છે, અને તેમાં જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે આત્મહત્યા કરે છે ત્યારે વિચારવા જેવો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓની આત્મહત્યામાં 20થી 21% વધારો નોંધાયો છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ભણતર, કરિયર, રિલેશન જેવા કારણો આત્મહત્યા માટે જવાબદાર છે. છેલ્લા દિવસોમાં આત્મહત્યામાં સતત વધારો થતો જોવા મળ્યો છે, જે ખાસ કરીને આપણા સમાજ માટે બહુ સમસ્યાનો એક પ્રશ્ન બની રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ જ્યારે આત્મહત્યા કરે છે તો એ એક એવી સમસ્યા છે, કારણ કે વિદ્યાર્થી આપણા સમાજનું ભાવિ છે, આપણા દેશનું ભવિષ્ય છે, ને એ જ ભવિષ્ય એ જ્યારે ડિપ્રેશનની અંદર હોય, એ જ ભવિષ્યની અંદર જ્યારે સુસાઇડલ ટેન્ડન્સી હોય તો એ એક વિચારવા યોગ્ય પ્રશ્ન બને. એ પણ વસ્તુ ક્યાંક વાંચવામાં આવેલ કે લગભગ 20થી 21% જેટલો સુસાઇડમાં, વિદ્યાર્થીઓના સુસાઇડમાં એ વધારો જોવા મળ્યો. તો એ એક પ્રશ્ન છે કે એના માટેના કયા કયા કારણો જવાબદાર છે. હવે ઘણી બધી વખત આપણી માનસિકતા એવી હોય છે કે વિદ્યાર્થીઓને સમસ્યા શું હોય, ભણવાનું હોય અને માત્ર કરિયર ઉપર ફોકસ કરવાનું હોય. પણ આ એક એજ ખાસ કરીને 14-15 વર્ષથી શરૂ કરીને 29-30 વર્ષ સુધીની ઉંમર એ એવી ઉંમર છે કે જેમાં ઘણા બધી જવાબદારીઓ અને પરિવર્તનો, શારીરિક પરિવર્તનોથી શરૂ કરીને માનસિક, સામાજિક, આર્થિક, વ્યક્તિગત આવા ઘણા બધા પરિવર્તનોમાંથી એ વ્યક્તિ પસાર થતો હોય છે. તો ખાસ કરીને આ ઉંમરની અંદર એક કરિયર બનાવવાની ઈચ્છા અને એની સાથે સાથે રિલેશનશિપ મેન્ટેન કરવાની એક સમસ્યા એ એવી સમસ્યા છે કે જેની સાથે દરેક વ્યક્તિ એ સારી રીતે ડીલ કરી શકતી હોતી નથી. તો આ એક કારણ એ વિદ્યાર્થીઓની અંદર આત્મહત્યા કરવાનું સૌથી મોટું એ જોવા મળી રહ્યું છે. અલગ અલગ સર્વે અને સંશોધનો મનોવિજ્ઞાન ભવન એ છેલ્લા 2019થી ઘણા બધા કરી રહ્યું છે, અને એમાં જેટલા આત્મહત્યા અને ડિપ્રેશનના સંશોધનો થયા તેમાં વિદ્યાર્થી આપઘાતના કારણોની અંદર ભણવાના પ્રેશરની સાથે સાથે માતા પિતાની અપેક્ષા, મિત્ર વર્તુળો, ખાસ કરીને જે સંબંધો છે એ સંબંધોની અંદર પોતે નિષ્ફળ જશે તો એવો ભય, ધાર્યું પરિણામ ન મળી શકવાને કારણે સહનશીલતાનો અભાવ, આ કારણો એ ક્યાંક ને ક્યાંક એના આત્મહત્યા પાછળ એ જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓના આપઘાત પાછળનું એક કારણ એ પણ છે કે તેણે પોતાની મનગમતી ફિલ્ડ ન મળવી, જેના કારણે તેને કરિયરમાં નિષ્ફળતા મળે છે અને તે આત્મહત્યા તરફ દોડાય છે, જેની પાછળ જવાબદાર તેના વાલી, સમાજ અને મિત્રો ક્યાંક ને ક્યાંક અસર કરતા હોય છે.
મોસ્ટલી અમારી પાસે 10th અને 12thના સ્ટુડન્ટ્સ વધારે આવે છે કે એ લોકોને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય એમાં એને આગળ વધવું છે, પણ અમુક એવા કારણો હોય કે ફ્રેન્ડ સર્કલ હોય કે સોસાયટી હોય કે એના લીધે છે ને એના ઇન્ટરેસ્ટના જે હોય તેમાં આગળ વધી શકતા નથી. એમ કે સમાજ શું કહેશે, કે મને કદાચ એમ છે કે મને આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે તો સમાજ એમ કહેશે કે લે તું આર્ટ્સમાં ગયો, આર્ટ્સમાં શું હોય છે, કે સાયન્સમાં ગયો, સાયન્સમાં શું છે, કોમર્સમાં ગયો, કોમર્સમાં શું છે, એમ કે એવા સમાજ કે એના ગ્રુપ સર્કલના લીધે એ એવું કરી શકે કે એને જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં એ નથી જઈ શકતો, અને જ્યારે એના ઇન્ટરેસ્ટ છે એમાં એ નથી જઈ શકતો તો એમાં પોતાનું બેસ્ટ આપી શકવાનો નથી. જ્યારે એ બેસ્ટ આપી નથી શકતો ત્યારે તે ડિપ્રેશન કે સ્ટ્રેસનો ભોગ બનીને પગલાં લે છે. યુવાનો જ નહીં પરંતુ શાળામાં ભણતા નાની ઉંમરના બાળકો પણ આત્મહત્યાનો ભોગ બનતા હોય છે, જેની પાછળનું કારણ વધુ પડતા ઇન્ટરનેટનો ઉપયોગ. ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે કાઉન્સિલર ડોક્ટર શ્રેયા વસાવડાએ વાત કરતા જણાવ્યું કે કાઉન્સિલર તરીકે પ્રોબ્લેમ શું છે એ પહેલા સમજવું પડે અને પછી તેનું તાર્કિક કાઉન્સેલિંગ કરવું શક્ય બને છે. સ્કૂલ લેવલના છોકરાઓમાં પણ બાળકોમાં પણ વધારે એવા કેસીસ જોવા મળે છે કે કંઈક નાની વાતમાં ખોટું લાગી જાય, ખરાબ લાગી જાય તો આત્મહત્યા કરી લેશે. હમણાં જ એક એવો કેસ આવેલો હતો કે ધોરણ 7માં ભણતો હતો એ છોકરો અને એને આત્મહત્યા કરવી હતી. એટલે ઘણા બધા એની પાછળના કારણો હોય છે. ક્યારેક એના મમ્મી પપ્પા અથવા તો ઘરનું વાતાવરણ થોડું વધારે પડતું સ્ટ્રિક્ટ હોય, અથવા તો એને જે અમુક ટાઈમે અમુક જે જીદ પહેલાં માતા પિતા પૂરી કરી લેતા હોય, પણ અમુક સમય પછી કે અમુક એજે પછી એ લોકોને એમ કે હવે તું મોટો થઈ ગયો છો, તું સમજી જા, અથવા તો સમજવું જોઈએ એવી એક્સપેક્ટેશન રાખતા હોય. એટલે ઘણી વખત છોકરાઓ છે એ એટલું સમાયોજન નથી સાધી શકતા અને આત્મહત્યા તરફ પ્રેરાય છે. અને સાથે સાથે એ પણ છે કે આપણે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, ન્યૂઝ છે, કે કદાચ ક્યાંક કોઈક સગાવાલા છે, આડોશી પાડોશી છે તો ક્યાંક ને ક્યાંક એવા આત્મહત્યાના સમાચાર અથવા તો કોઈ આત્મહત્યા કરી લીધેલી છે એવું બધું સાંભળતા હોય છે. ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ એવું થાય છે કે મારે પણ કંઈ પ્રોબ્લેમ છે તો હું પણ એક આત્મહત્યાને એક સોલ્યુશનની જેમ જોઈ લઉં. કાઉન્સેલિંગ કરવા માટે એક તો ઘણી વખત એવું પણ બને છે કે કાં તો ઘણી વખત આત્મહત્યા માટેના પ્રયત્ન કરી લીધેલા હોય છે અથવા તો કરવાની તૈયારી ઉપર પણ હોય છે. અને એટલે એ લોકોને પહેલાં તો ખરેખર પ્રોબ્લેમ શું છે એ સમજવો અને તેમાંથી એ લોકોને પાછું તાર્કિક રીતે સમજાવી અને પાછા વાળવા એટલે થોડો સમય માગી લે છે. અને થોડુંક એ લોકોને સમજાવવા માટે એ લોકોની લેવલ ઉપર જઈને સમજાવવું પડે એટલે થોડુંક અઘરું પડે છે, પણ થઈ જાય. ત્યારે નાના બાળકોમાં આત્મહત્યાનું કારણ મોબાઈલ તો છે જ છે, પરંતુ તે સાથે ક્યાંક ને ક્યાંક તેનો ઈગો પણ એક જવાબદાર કારણ છે. નાની અમથી વાત પણ બાળક જ્યારે ઈગો પર લઈ લે છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં તે આત્મહત્યાને નોતરે છે. એટલે સહન શક્તિનો અભાવ પણ આત્મહત્યાનું કારણ બને છે. આપણને ક્યારે એવો મરવાનો વિચાર નતો આવતો. આપણને વૈઢા તો આપણે બીજી વાર એવા પ્રયત્નો કરતા હતા આપણાથી એવી ભૂલ ન થાય. આજનું બાળક હવે એવું વિચારે છે કે મને શું કામ કીધું. આટલા નાની એજમાં ઈગોના પ્રશ્નો શરૂ થઈ જાય એ બહુ સમસ્યાનો પ્રશ્ન છે. એના કારણે પણ આત્મહત્યા વધી રહી છે, કારણ કે લોકો પોતાની બધી જ વાતોનો અહમ ઉપર લે છે અને અહમ ઉપર લેવાને કારણે ઘણી વખત એવું થાય કે એની પાસે કોઈ રસ્તો ન બચે એટલે છેલ્લો ઉપાય તરીકે લોકો આ આત્મહત્યા કરતા હોય છે. કારણ એ જ કહી શકાય કે ભાઈ લોકો બાળકો પણ હવે મોટાની જેમ એને પણ સેલ્ફ રિસ્પેક્ટ વધી ગઈ છે. વળતા તો હા આપણને એવી ખબર આપણા વડીલો છે આપણને વઢે એમાં નોર્મલ લેતા, પણ હવે તો કોઈ પણ એજના વ્યક્તિ, નાની ઉંમરની વ્યક્તિને જો એના ટીચર વઢે, એના વાલીઓ વઢે કે એના મોટા ભાઈ બહેન વઢે તો પણ એને લાગી આવે કે ભાઈ મને શું કામ વઢ્યા છે, મને તો બધી ખબર પડે છે, હું કાંઈ હવે નાનો નથી રહ્યો. ટૂંકમાં આ જે એક છે ને એ એજના પણ પ્રોબ્લેમ છે, કારણ કે વ્યક્તિ કેવું છે ખબર, એક મેચ્યોર થઈ નથી અને મોટી થઈ ગઈ છે મોબાઈલને કારણે. એટલે જે સમજ આવી જોઈએ ને સમજ નથી આવી, એણે બધું જોઈ લીધું છે, પણ એકચ્યુઅલમાં એ શું છે કેમ છે વાસ્તવિકતાથી બહુ દૂર છે. ચોક્કસ આપઘાત વધવાનું કારણ એક મોબાઈલ હોઈ શકે, કારણ કે બધાની પાસે અત્યારે મોબાઈલ છે અને કોઈ પણ વ્યક્તિ મોબાઈલથી અહીંયા એજ લિમિટ નથી રહેતી. ગુજરાત સહિત ભારતભરમાં આત્મહત્યાના કેસોના આંકડાઓએ ચિંતા વધારી છે. ત્યારે આત્મહત્યા પાછળ આર્થિક સંકળામણ, સામાજિક, વ્યક્તિગત, માનસિક તો ક્યાંક મોબાઈલનો વધુ વપરાશ અને આસપાસનું વાતાવરણ પણ કારણભૂત બનતું હોય છે.
પરંતુ જો પરિવાર કે મિત્રો સાથે સમસ્યાઓને લઈને ચર્ચા કરવામાં આવે તો ડિપ્રેશનની સ્થિતિને ઉત્પન્ન થતી ટાળી શકાય છે, જેના કારણે આત્મહત્યાની સંભાવના ઘટાડી શકાય છે. ધ્રુવ કુંડેલ સાથે મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. હાલ ટેકનોલોજીના યુગમાં આપણને સુખ સુવિધાઓ તો મળી છે, પરંતુ સામે પડકારો પણ એટલા જ ઊભા થયા છે. નાની મોટી મુશ્કેલીઓને લઈને લોકો જિંદગીથી ખૂબ જ જલ્દી હાર માની લેતા હોય છે અને ઈશ્વરે આપેલી અમૂલ્ય જિંદગીને ટૂંકાવવા માટે ક્ષણભર પણ વિચારતા નથી. હાલ આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં 48 કલાકમાં 56 લોકોએ આત્મહત્યા કરી લીધી છે, જેમાં દર કલાકે એક વ્યક્તિએ જિંદગી ટૂંકાવી છે. આખરે આપઘાત એ જીવવાનો અંતિમ ઉપાય નથી. આત્મહત્યાના વધતા બનાવો ચિંતાનો વિષય. ગુજરાતમાં 48 કલાકમાં 56 લોકોએ ટૂંકાવ્યું જીવન. શું આપઘાત એ દરેક સમસ્યાનું નિવારણ છે? સુરતમાં 2 દિવસમાં 14 આપઘાતના કિસ્સા. યોગ્ય સલાહ એ વ્યક્તિની મનોદશા બદલી શકે. હાલમાં આપઘાતના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને એમાં પણ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં 56 લોકોએ આત્મહત્યા કરી છે. આત્મહત્યાની સમસ્યા એટલી હદે ગંભીર બની ગઈ છે કે જો આવનાર સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ડગલે ને પગલે લોકો જીવન ટૂંકાવી દેશે. દરેક કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે. ક્યાંક કોઈ વ્યક્તિ આર્થિક સંકળામણથી તો ક્યાંક કોઈ બીમારીના કારણે આત્મહત્યા કરે છે. અને આટલું જ નહીં, યુવાનો ડિપ્રેશનના કારણે પણ આત્મહત્યા કરે છે. યુવાન હોય, વડીલ હોય કે સગીર હોય, તેમાં આપઘાતનું પ્રમાણ વધ્યું છે. નજીવી બાબતે પણ લોકો સુસાઇડ જેવા પગલાં ભરે છે. જેમ કે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થવાના ડરે પણ આત્મહત્યા કરી લે છે. આ મામલે સુરતમાં છેલ્લા 2 દિવસમાં 14 આપઘાતના કિસ્સાઓ સામે આવ્યા છે. આવી પરિસ્થિતિમાં મનુષ્યને યોગ્ય સલાહ આપવામાં આવે તો વ્યક્તિની મનોદશા બદલી શકાય છે. આ મુદ્દે મનોચિકિત્સકનું શું કહેવું છે, આવો સાંભળીએ. ખાસ કરીને આપણા સુરત શહેરમાં પણ આપણે સૌને જાણ હશે કે છેલ્લા 2 દિવસમાં લગભગ 12 થી 14 લોકોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. અને કમનસીબે આપણા રાજ્યમાં પણ લગભગ છેલ્લા 2 દિવસમાં 56 લોકોએ પોતાના જીવ ટૂંકાવ્યા છે આત્મહત્યા દ્વારા. તો એક મનોચિકિત્સક તરીકે હું અહીંયા એવું ચોક્કસ કહેવા માંગીશ કે આત્મહત્યાને આપણે એક સમાજ તરીકે બહુ અલગ નજરિયાથી જોવાની જરૂર છે. સૌથી પહેલાં તો થોડા આત્મહત્યાના કારણો માટે આપણે ચર્ચા કરીશું કે શું કારણો હોય છે જે વ્યક્તિ આત્મહત્યા કરવાનું પગલું ભરે છે, એના મનમાં શું ચાલી રહ્યું હોય છે અને એની શું મનોસ્થિતિ હોય છે. કારણો 2 પ્રકારના આપણે ડિવાઈડ કરી શકીએ. એક કારણો જે આપણે દેખીતા હોય છે અને સૌથી સામાન્ય કારણોમાં જોઈએ તો આર્થિક સંકળામણ, કૌટુંબિક પ્રશ્નો, સંબંધોમાં વિક્ષેપ કે તિરાડો પડવી, થોડા યંગ એજમાં જોઈએ તો અભ્યાસમાં નિષ્ફળતા અથવા તો એકેડેમિક પ્રોબ્લેમ્સ હોવા અને રિલેશનશિપમાં ઇશ્યુઝ હોવા અને ઘણીવાર લાંબી માંદગીઓ પણ આત્મહત્યા સુધી લઈ જાય છે. આત્મહત્યા પાછળના 2 કારણો હોય છે. સૌથી સામાન્ય કારણમાં જોવા જઈએ તો આર્થિક સંકળામણ મહત્વનો ભાગ હોય છે. સાથે જ કુટુંબિક પ્રશ્નો, સંબંધોમાં વિક્ષેપ કે તિરાડો પડવી અથવા તો અભ્યાસમાં નિષ્ફળતા તેમજ બીમારીઓ સહિતના કારણો આપઘાત પાછળ જવાબદાર છે. આત્મહત્યાને મનોચિકિત્સકો સાયકોસોશિયલ પ્રોબ્લેમ ગણે છે. આ એક બીમારી છે અને તેને મેડિકલ, સોશિયલ અને લીગલ ત્રણેય વસ્તુઓને એક સાથે મેન્ટેન કરીને સંભાળવું પડે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ આત્મહત્યા કરે છે ત્યારે તેના મગજમાં એવા વિચારો ઉત્પન્ન થાય છે કે હવે આમાંથી બચવા માટેના કોઈ જ વિકલ્પ નથી અને આગળ બધું અંધકારમય બની ગયું હોય છે. તેમને એવું લાગે છે કે તેમની તમામ આશા પૂરી થઈ ગઈ છે. જ્યારે આવા વિચારો અમુક કેમિકલ ચેન્જીસના લીધે પણ આવતા હોય છે. આ તમામ વસ્તુ માટે એક મેડિકલ ટ્રીટમેન્ટ પણ છે. હું એક સાયકિયાટ્રિસ્ટ તરીકે ચોક્કસ એવું કહીશ કે આત્મહત્યા એક માણસની ઇમોશનલ ક્રાઇસિસ છે. જેમ માણસને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે છે તેમ આ એક પ્રકારની ઇમોશનલ ક્રાઇસિસ છે. અને સુસાઇડ જે છે એ કોઈપણ પ્રકારનો નાત, જાત, ધર્મ કે આર્થિક ભેદભાવ નથી રાખતું. તમે જુઓ ઘણીવાર સારા સુખી સંપન્ન ઘરના લોકો પણ સુસાઇડ કરી લે છે કે જે લોકોને કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ નથી હોતા. તો એ સૌથી પહેલાં તો આપણે સમજવું પડશે કે સુસાઇડનું કારણ ખાલી ફાઇનાન્શિયલ આસ્પેક્ટ જોડે નથી. બીજું
જે વ્યક્તિ આત્મહત્યા કરે છે, મેં જે પ્રમાણે આગળ કીધું કે એના મગજમાં ચોક્કસ એવા ચેન્જીસ થાય છે કે જે ટોટલી ટ્રીટેબલ છે. તો આપણે એ પણ વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે એ સ્વીકારવું પડશે કે આત્મહત્યાના વિચારો આવવી એ કોઈ ગાંડપણની નિશાની નથી, અને એને માટે આપણે તાત્કાલિક જે કોઈ તબીબી સહાય લેવી હોય, જેમ આપણને ભાઈ 102 103 ડિગ્રી તાવ આવે તો આપણે તાત્કાલિક ડૉક્ટર પાસે જઈએ, આપણને છાતીમાં દુખાવો થાય તો આપણે તાત્કાલિક હાર્ટના સ્પેશિયાલિસ્ટ પાસે જઈએ. આ મામલે મનોચિકિત્સક વિમલ તમાકુવાલાએ ખાસ વાત કહેતા જણાવ્યું હતું કે અત્યારે તમામ લોકોને મગજમાં એવું થઈ રહ્યું છે કે મારા પર આટલું દેવું થઈ ગયું છે તો તેમાં ડૉક્ટર શું કરી દેશે, પરંતુ ડૉક્ટર જે પ્રકારની માનસિક હિંમત આપે છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે હિંમત આપે છે, જેથી માણસની મનોદિશા બદલાઈ જતી હોય છે. હિંમત અને ખંતથી કામ લઈએ તો આત્મહત્યા ચોક્કસથી નિવારી શકાય છે.